નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કલાભવન મેદાન રાજમહેલ રોડ ખાતે બાળ મેળ મનોરંજન માટે મેળો શરૂ કરવામાં આવ્યો છે। નાના બાળકો માટે અલગ અલગ પ્રકારની રાઇડ્સ, તમામ જે કપલ હોય તેમની માટે ફોટો પાડવા માટે એક અલગ અલગ થીમ પર આયોજન કરવામાં આવ્યું છે। નાના બાળકો માટે ટ્રેન, હેલિકોપ્ટર, અલગ અલગ પ્રકારની રાઇડ્સ પણ કરવામાં આવી છે। સાથે જ મોટાઓ પણ એન્જોય કરી શકે તેમની માટે પણ આજે મેળો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાવાસીઓ પણ મેળાની મુલાકાત લઈ નાના બાળકોની સાથે વેકેશનનો ટાઈમ છે તો લોકો ખૂબ જ એન્જોય કરી શકે, બાળકો સાથે એન્જોય કરી શકે તે માટે થઈને વડોદરા શહેરના રાજમહેલ રોડ પર કલાભવન મેદાન ખાતે આ બાળ જે મેળો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। અમે લોકો અહીંયા આગળ કીર્તિસ્તંભ મેળો છે ત્યાં આગળ અત્યારે વેકેશન ચાલી રહ્યું છે, ત્યાં અમે અમારા કિડ્સ સાથે આવ્યા છે। અમારી ઘરે બધા જે મહેમાન આવ્યા છે તો એ લોકોને કીર્તિસ્તંભ મેળો બહુ જ ગમે છે। દર વખત અમે લોકો આ મેળામાં આવીએ છીએ અને બહુ જ મજા આવે છે। અહીંયાની બધી રાઇડ્સ છે એ બહુ જ ફાઇન છે અને બધાને સારું એવું એન્ટરટેનમેન્ટ થાય એવું છે, તો બધાએ આ જગ્યાએ એકવાર આવવું જોઈએ અને એન્જોય કરવું જોઈએ। મારું નામ અર્પિતા દરજી। કલાભવન મેદાન રાજમહેલ રોડ અરોરા એમ્યુઝમેન્ટ પાર્કના નામથી મેળો છે અને બાળકોના મનોરંજન માટે આવેલો છે। પબ્લિક મસ્ત એન્જોય કરી રહી છે, સારું એકદમ કાર્પેટિંગ સાથે રાઇડ, અવનવી રાઇડ સાથેનો મેળો છે। વડોદરાવાસીઓને એ જ કહીશું, એક વખત પધારો, અમારી મુલાકાત અવશ્ય લો મેળાની અને મેળાની મોજ મજા માણો। રાઇડ જાતની અલગ આપણે ટાવર છે, ટાવર રાઇડ છે, નવી આવી છે, જાયન્ટ વ્હીલ છે, કોલમ્બસ છે, બ્રેક ડાન્સ, ટોરા ડાન્સિંગ, ફ્લાય ડાન્સિંગ, બધી અવનવી જાતની રાઇડ્સ આવેલી છે। નાના છોકરાઓ માટે મૂન વોકર છે, એર ઇન્ડિયા છે, હેલિકોપ્ટર છે, જીરાફ ટ્રેન છે, બધી જાતની રાઇડ્સ આવેલી છે। મારું નામ વિવેક અરોરા છે અને અરોરા એમ્યુઝમેન્ટ પાર્કનું હેન્ડલિંગ કરું છું। અત્યારે કીર્તિસ્તંભ મેળો આવ્યો છે ત્યાં આવ્યા છે અમે। કેવું ના, અત્યારે પણ વેકેશન ટાઈમ છે, નાના બાળકો માટે પણ સારું એન્ટરટેનમેન્ટ માટે સારી જગ્યા છે। રાઇડ્સો પણ નાના બાળકો માટે એ લોકો જે રીતે જોઈને મૂકી છે એ પ્રમાણે નાના બાળકોને પણ મજા આવે એવું છે અને એ બાંધે એની સાથે સાથે મોટાઓને પણ થોડું એન્જોયમેન્ટ થઈ જાય છે। ના, સારામાં સારું છે, અત્યારે વેકેશન ટાઈમ છે, દરેકની ઘરે શું છે મહેમાન આવે, બહેનો આવી હોય, એ પ્રમાણે શું છે કે બધાને વેકેશન ટાઈમ એન્જોય કરવાની જગ્યા સારામાં સારી છે અત્યારે, અને બધાએ આવવું હોય જોઈએ અહીંયા। અને વડોદરામાં જે આ રીતે આવ્યું છે દર વર્ષે પણ આવી રીતે આવે તો વધારે સારું। ઈશાન રાઠોડ।